વિંછિયામાં હત્યાના આરોપીઓ સામે જાહેરમાં લોકોનો ગુસ્સો ફૂટ્યો. પોલીસ પણ મુશ્કેલીમાં મુકાઈ ગઈ. અહીંયા હત્યાના આરોપીઓને લોકોના રોષનો સામનો કરવો પડ્યો. પોલીસે જ્યારે આરોપીઓની ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું તે સમયે લોકોના ભારે રોષ ફેલાયો હતો. પરિસ્થિતિ વણસી હતી. મૂળ વિંછિયાના થુરિયાળી ગામનો આ બનાવ છે, જ્યાં ઘનશ્યામ રાજપરા નામના યુવકે લેન્ડ ગ્રેબિંગ બાબતે અરજી કરી હતી, જેને લઈને તેની 7 શખ્સોએ હત્યા કરી હતી. જેમાં 7 પૈકી 6 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે, જેમને પોલીસે ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન માટે લઈ રહી ગઈ છે. ત્યારે મોટી સંખ્યામાં અલગ અલગ ગામના લોકો રિકન્સ્ટ્રક્શનને જોવા આવી ગયા, જેના કારણે પરિસ્થિતિ સ્થળ પર વણસી હતી. આરોપીઓને લઈને લોકોમાં ભારે રોષી માહોલ જોવા મળી રહ્યો હતો. પરિસ્થિતિ વણસી જતા પોલીસ દ્વારા કોળી સમાજના આગેવાન મુકેશ રાજપરાને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. સાથે જ તેમણે ભેગા થયેલા લોકોને ઘરે જવા અપીલ કરી અને શાંતિનો માહોલ જાળવી રાખવા તેમજ કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે અપીલ કરી. મહત્વનું છે કે પોલીસ દ્વારા આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટ દ્વારા આરોપીઓને 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે પોલીસ આરોપીઓને ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન માટે લઈ ગઈ હતી. તે સમયે પરિસ્થિતિ વણસી હતી. કચ્છની 22 વર્ષની યુવતી 20 કલાકથી 540 ફૂટ ઊંડા બોરવેલમાં ફસાયેલી છે. બહાર કાઢવા રાજ્યભરની ટીમોની કવાયત. ભુજ તાલુકાના કંઢેરાઈ ગામમાં આજે સવારે 6 વાગ્યાના અરસામાં એક યુવતી 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જતા સમગ્ર કચ્છમાં ચકચાર પ્રસરી છે. વાડીમાં ખેતમજૂરી કરતા શ્રમજીવી પરિવારની 21 વર્ષની પુત્રી ઇન્દિરા બોરવેલમાં પડી જતા સ્વજનો સાથે ગ્રામજનોમાં ભારે ગમગીનીનો માહોલ છવાઈ ગયો. ઘટનાના પગલે કચ્છ જિલ્લા કલેક્ટર, પોલીસ વડા, ભુજ વહીવટીતંત્રની ટીમ સાથે ફાયર વિભાગ અને 108 એમ્બ્યુલન્સની ટીમ ખડેપગે બચાવ કામગીરીમાં જોડાયું. રાજ્યભરની ટીમોએ બાળકીને કાઢવા માટે ઓપરેશન હાથ ધર્યું. સ્થાનિક અને સેનાના જવાનોએ લોખંડના હૂંક રાખી યુવતીને બચાવવા પ્રયાસ કર્યો. કંઢેરાઈ ગામે બચાવ કાર્ય માટે ઉમટેલા વહીવટીતંત્રના કાફલાને લઈ નાના એવા ગામમાં ભારે ધમધમાટ વ્યાપી ગયો. 108 એમ્બ્યુલન્સ સ્ટાફ, ફાયર વિભાગ અને આરોગ્ય કર્મીઓ ખડેપગે બોરવેલમાં પાઇપ વડે ઓક્સિજન પહોંચાડ્યો. પરિવારજનોના કહેવા મુજબ યુવતી બોરવેલમાં સરકી પડ્યા બાદ સવાર સુધી તેનો અવાજ આવતો હતો, પરંતુ તંત્રની ટીમ પહોંચ્યા બાદ યુવતીનો કોઈ અવાજ સાંભળવા મળ્યો નથી. યુવતીને બચાવવા માટે 20 કલાકની વધુથી ઓપરેશન ચાલ્યું. યુવતીની 5 મહિના પહેલા સગાઈ થઈ હતી. ગઈકાલે તેણે તેના મંગેતર સાથે ફોન પર વાત કરી રહી હતી. 21 વર્ષની યુવતીનું નામ ઇન્દ્રાબેન કાનજીભાઈ મીણા છે, જે મૂળ રાજસ્થાનના પ્રતાપગઢની વતની છે. વાડી માલિક રમેશભાઈ ઠક્કરને ત્યાં યુવતીનો પિતરાઈ ભાઈ વર્ષોથી કામ કરે છે. વહેલી સવારે 5 વાગે 2 બહેનો બાથરૂમ જવા બહાર નીકળી હતી. એક પછી એક બહેન ગઈ, પરંતુ બીજી બહેન પરત આવી નહોતી. થોડી વારમાં બોરમાંથી બચાવવાનો અવાજ આવવા લાગ્યો હતો, જેથી ઘરના લોકો બહાર દોડી આવ્યા અને ભાઈએ વાડી માલિકને સમગ્ર બાબતે જાણ કરી. થરાદ જિલ્લો બનતા જોરદાર ઉજવણી, દિવાળી જેવો માહોલ. થરાદના ધારાસભ્ય શંકર ચૌધરીનું ભવ્ય સ્વાગત. બનાસકાંઠાના ભાગલા પડ્યા બાદ એક તરફ વિરોધનો વંટોળ ફાટી નીકળ્યો છે, પરંતુ આ દ્રશ્યો વિરોધના નથી. થરાદની આ તસવીર ઉજવણીની છે. આ લોકો દુઃખી નથી, ખુશ છે, કેમ કે થરાદ વાવ જિલ્લો બનતા થરાદમાં જોરદાર ઉજવણી થઈ. જાણે દિવાળી હોય તેવો માહોલ સર્જાયો. થરાદના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી જ્યારે થરાદ પહોંચ્યા તો તેમનું લોકોએ ભવ્ય સ્વાગત કર્યું. બનાસકાંઠા જિલ્લાના નવનિર્માણ બાદ પ્રથમ વખત રાજ્યના વિધાનસભા અધ્યક્ષે બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લીધી. ત્યારે થરાદમાં તેમણે જંગી સભા પણ સંબોધી. થરાદમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો. લાખણી, ચેતડા અને થરાદમાં ઢોલ નગારા સાથે પુષ્પવર્ષા કરી ફૂલહાર પહેરાવીને ભવ્ય સ્વાગત કરાયું. શંકર ચૌધરી ગાંધીનગરથી થરાદ આવતા લાખણીમાં મોટી સંખ્યામાં લોકો 101 ઢોલ તેમજ ફૂલહાર થઈને તેમના સ્વાગત માટે ઉમટી પડ્યા, જ્યાં કન્યાઓ માથે બેડા લઈને શંકર ચૌધરીનું સામૈયું કરતા જોવા મળી. 4 જેસીબી મશીન ઉપર લોકોએ ચડીને ખુલ્લી જીપમાં નીકળેલા વિધાનસભાના અધ્યક્ષનું પુષ્પવર્ષા કરીને ભવ્ય સ્વાગત કર્યું. લોકોએ નવો જિલ્લો બનતા ઢોલ નગારા વગાડી નાચગાન કરીને ઉત્સવ મનાવ્યો. બાદમાં સભાને સંબોધી, જેમાં શંકર ચૌધરીએ ગર્જના કરી. વિભાજનને લઈને કહ્યું કે આ કોઈ વિભાજન નથી, પણ નવનિર્માણ છે. વાવ થરાદ જિલ્લો અલગ થવાથી મોટા પ્રમાણમાં ડેવલપમેન્ટ થશે. સરહદી વિસ્તારની ઝડપી કાયાપલટ થશે. વાવ થરાદ સીધો અમદાવાદ અને પાટનગર સાથે કનેક્ટ થશે. આ પ્રસંગે બનાસકાંઠાના પૂર્વ સંસદ પરબત પટેલ સહિત વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર, ગોવા રબારી સહિત અનેક નેતાઓ મોટી સંખ્યામાં લોકો વચ્ચે ઉમટી પડ્યા હતા. આણંદ મહાનગરપાલિકામાં સમાવેશ થતા સરદાર પટેલની કર્મભૂમિ કરમસદમાં વિરોધ. નવા જિલ્લા બન્યા બાદ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ત્યારે બનાસકાંઠાથી શરૂ થયેલી વિરોધની આગ કરમસદ સુધી પહોંચી છે. આણંદ મહાનગરપાલિકામાં કરમસદનો સમાવેશ કરાતા વિરોધ ફાટી નીકળ્યો છે. લોહ પુરુષ સરદાર પટેલની કર્મભૂમિ કરમસદના લોકોએ ધંધા રોજગાર બંધ રાખી વિરોધ નોંધાવ્યો. લોકોએ કહ્યું, સરદાર પટેલના અસ્તિત્વને જાળવી રાખવા માટે કરમસદનો સમાવેશ આણંદ મનપામાં
ન કરવામાં આવે તેવી માંગ કરાઈ. મહત્વનું છે કે આણંદ મનપા તરીકે જાહેર થતાં જ આણંદ, વિદ્યાનગર અને કરમસદ નગરપાલિકા સહિત આસપાસના 4 ગામનો સમાવેશ કરાયો. જોકે કરમસદને સ્વતંત્ર દરજ્જા માટે લોકોની લાંબા સમયથી માંગ ઉઠી છે. આ તમામ પક્ષ અને જ્ઞાતિના લોકોએ ભેગા મળી સરકાર પુનઃ વિચારણા કરી કરમસદ મહાનગરપાલિકા અથવા તાલુકાનો દરજ્જો આપવાની માંગણી કરી. કરમસદ બંધનું એલાન જાહેર કરાતા શહેર બંધ રહ્યું. જો માંગણી નહીં સ્વીકારાય તો આગામી દિવસોમાં વિવિધ કાર્યક્રમો થકી વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી આપી. નર્મદામાં દબાણ હટાવાતા થઈ બબાલ, ચેતર વસાવા અને પોલીસ વચ્ચે રકઝક. અમને જવા દો ને સાહેબ, તો ગુલામ થઈ ગયા છો. આવા શબ્દો તમારી જોડે ડિસ્કસ કરવાનું ડિસ્કસ તો હું કરવા રોકો છો? અમને જવા દો ને, અમારો અધિકાર છે, અમે અમારું કામ કરીએ છીએ. હું કામ કરો છો? એ કે કહેવાનું છે તમે હું કરવા રોકો છો? આ બબાલ, રકઝક અને માથાકૂટનું કારણ છે દબાણ. રાજપીપળામાં હરસિદ્ધિ માતાજીના મંદિરની બહાર કમ્પાઉન્ડમાં લારી ગલ્લા હટાવવા માટે સવારથી દબાણની ટીમ પોલીસ સાથે પહોંચી હતી. નગરપાલિકા દ્વારા 15 જેટલી લારી ગલ્લા હટાવી દેતા બબાલ થઈ હતી. મોટી સંખ્યામાં વેપારીઓ ભેગા થઈ ગયા હતા. હોબાળો મચાવ્યો હતો. દબાણ ટીમની કામગીરીમાં અડચણ ઊભી કરી હતી. આમ છતાં પોલીસ બંદોબસ્ત સાથે 15 જેટલી લારી ગલ્લા ટ્રેક્ટરમાં ભરી દીધા હતા. ત્યારે લોકોએ હલ્લાબોલ કરતા મામલો ગરમાયો હતો. લોકોની રોજગારી છીનવતા સ્થાનિકોની મદદથી ધારાસભ્ય ચેતર વસાવા દોડી આવ્યા. નગરપાલિકા કચેરીમાં પ્રવેશ કરવા પ્રયાસ કરતા પોલીસે પાલિકા બહાર કોર્ડન કરી ટોળાને અટકાવ્યા હતા. ત્યારે પોલીસ અને ધારાસભ્ય વચ્ચે રકઝક થઈ હતી. પોલીસ અને ધારાસભ્ય વચ્ચે તૂતુ મહેમે થઈ હતી. ચેતર વસાવાએ પોલીસને ન કહેવાના શબ્દો કહેતા પોલીસ પણ ચેતર પર બગડી હતી. ફરી ભડક્યું પાટીદાર અનામત આંદોલન. હાર્દિક પટેલે કરસનભાઈને લીધા આડે હાથ. અનામત આંદોલન થયું. પાટીદારો જ કરનારા. એમાં શું મળ્યું? ગુજરાતના પાટીદાર અનામત આંદોલનથી સમાજને કશું મળ્યું નથી. પાટીદાર અનામત આંદોલન પર આ વિસ્ફોટક નિવેદન આપ્યું છે ઉદ્યોગપતિ કરસનભાઈ પટેલે. જી હા, અનામત આંદોલનના 10 વર્ષ બાદ પહેલીવાર ઉદ્યોગપતિ કરસન પટેલે અનામત આંદોલનકારીઓ સામે આડકતરી રીતે સવાલ ઉઠાવ્યો. તેમણે કહ્યું કે પાટીદાર અનામત આંદોલન કરનારાઓએ રાજકીય રોટલા શેક્યા છે, જેને લઈને રાજકારણ ગરમાયું છે. હાર્દિક પટેલ પર આડકતરી રીતે કરસન પટેલે ટોણો મારતા વિરમગામના ધારાસભ્ય અને આંદોલનનો યુવા ચહેરો હાર્દિક પટેલે પલટવાર કર્યો. હાર્દિક પટેલે કહ્યું કે પાટીદાર અનામત આંદોલનથી સમાજને શું મળ્યું એ કરસનભાઈને ના ખબર હોય, કેમ કે એ કરોડપતિ છે અને આ આંદોલન ગરીબ પાટીદાર પરિવારો માટે હતું. કરસનભાઈ જેવા અનેક આગેવાનો એવા છે કે જે દર 10, 15, 20 દાડા થાય એટલે સમાજને લેવા કડવાના ભાગોમાં વહેંચતા હોય. કેમ કે જો પાટીદાર સમાજ એક થઈ જાય તો આવા આગેવાનોનો મોભો જળવાય નહીં ને. એટલા માટે થઈને વારંવાર નિવેદનબાજી કરીને સમાજના ભાગલા પાડવાનું કામ કરે છે, સમાજને લેવા કડવામાં વેચવાનું કામ કરે છે. આક્ષેપ કર્યું કે કરસનભાઈ જેવા અનેક એવા આગેવાનો છે જે પાટીદાર સમાજને કડવા લેવામાં વેચી રહ્યા છે. આવા આગેવાનોની ઓળખવાની જરૂર છે, કેમ કે આ આગેવાનો સમાજની એકજૂટતા નથી જોઈ શકતા. સમાજ એક થાય તો આવા આગેવાનોનો મોભો દબાઈ જાય છે. તો લલિત કગથરાએ કહ્યું કે કરસનભાઈ ઉદ્યોગપતિ હોવાથી જોતા હોય છે નફા નુકસાની. કરસનભાઈ જે વાત કરી છે ને એ મને એટલા માટે એવું લાગે છે કે ક્યાંક દુઃખી હશે જીઓ. એક સમયના દુશ્મન હાર્દિક પટેલ અને નીતિન પટેલે એકબીજાના કર્યા ભરીને વખાણ. એક સમય એકબીજા પર શબ્દોના તીર છોડતા થાકતા નહોતા એવા બે પાટીદાર નેતાઓ હવે એકબીજાના વખાણ કરતા થાકતા નથી. રાજનીતિમાં જેમ ક્યારેય કોઈ કાયમી દોસ્ત નથી હોતો, એમ કાયમી દુશ્મન પણ નથી હોતો. એ જ ઉક્તિને સાર્થક કરતા નીતિન પટેલ અને હાર્દિક પટેલે પરસ્પર પ્રશંસાના પુલ બાંધ્યા. એટલું જ નહીં, નીતિન કાકાએ તો હાર્દિક પટેલ રાજ્યના મંત્રી બને એ માટે મા ઉમિયાને પ્રાર્થના પણ કરી. કડીમાં આયોજિત 72 ચુવાળ કડવા પાટીદાર સમાજના 22મા સ્નેહ મિલનમાં બંને નેતાઓ એકબીજા માટે અલગ જ અંદાજમાં જોવા મળ્યા. પણ સાહેબની હાજરીમાં એક ગુસ્તાખી અમે કરીએ છીએ કે સાહેબ તમારા બધાના આશીર્વાદથી ખૂબ લાંબો સમય વિરમગામ માંડલ દેત્રોજની સેવા કરવાનો અમને અવસર મળશે તો કડીને પણ ટક્કર મારે એવી અમે વિરમગામ માંડલ દેત્રોજનો વિસ્તાર અમે ચોક્કસ બનાવીશું. એ વિરમગામને કડી જેવું બનાવીશું. મેં કીધું કડીથી પણ સારું બનાવો. અમારો તમને પૂરેપૂરો સમર્થન છે, સહયોગ છે. દમણના કુંતા રોડ પર ટેન્કર ભડકે બળ્યું. રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણના કુંતા રોડ પર એક ટેન્કરમાં આગ લાગી. દોડતા ટેન્કરમાં આગ લાગતા દોડધામ મચી ગઈ. જોકે ટેન્કર ચાલક તાત્કાલિક બહાર નીકળી આવતા તેનો અવાજ બચાવ થયો. જોકે થોડી જ વારમાં ટેન્કરનું આખું કેબિન આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું. આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાની થઈ ન હતી, પરંતુ આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઘટનાને કારણે ટેન્કરમાં લાગેલી આગને જોતા જ આસપાસના લોકો એકઠા થયા અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા. આખરે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો. જોકે પહેલા ટેન્કરનું કેબિન બળીને ખાખ થઈ ગયું હતું. ઘટનાને કારણે થોડા સમય સુધી આ રોડ પર